ફ્રેન્ડ્સ, આજે આપણે ઇંગ્લિશ લેસન 2 વોટ ઇઝ ધીસ નો અભ્યાસ કરીશું. આપણે આનાથી આગળના લેક્ચરમાં લેસન 2 છે વોટ ઇઝ ધીસ એનો અભ્યાસ કરતા હતા. તો એ જ લેસન આજે આપણે કન્ટિન્યુ કરવાનું છે. તો આ લેસનમાં આપણે અગાઉના લેક્ચરમાં રાઇમ બનાવતા શીખ્યા હતા. શું શીખ્યા હતા? રાઇમ બનાવવી. અલગ અલગ ક્રિયાઓનો ઉપયોગ કરીને અલગ અલગ રાઇમ બનાવી હતી. તો આજે આપણે કયા ટોપિકનો અભ્યાસ કરવાનો છે? ધીસ અને ધેટ. તો બંને વિશે હું તમને પહેલા સમજૂતી આપી દઉં કે ધીસ એટલે શું અને ધેટ એટલે શું. આજનો આપણો ટોપિક છે THIS ધીસ એન્ડ THAT ધેટ. તો ફ્રેન્ડ્સ, ધીસ એટલે શું? THIS ધીસ નું ગુજરાતી થાય છે આ. જ્યારે કોઈ વસ્તુ એક હોય અને તે આપણાથી નજીક હોય તો તે દર્શાવવા માટે શું વપરાય છે? ધીસ. મારી સાથે તમારી નોટબુકમાં લખતા જજો. THIS ધીસ એટલે કે આ. જ્યારે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ આપણાથી નજીક હોય અને તે એક વચનમાં હોય તેવું દર્શાવવા વપરાય છે. હવે ધીસ ક્યારે વપરાય છે? જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ આપણાથી નજીક હોય અને તે એક વચનમાં હોય ત્યારે ધીસ વપરાય છે. ધારો કે આ ચોક છે. ચોક મારાથી નજીક છે તો હું શું કહીશ? ધીસ ઇઝ અ ચોક. વસ્તુ આપણાથી નજીક હોવી જોઈએ અને તે એક વચનમાં એટલે કે એક જ હોવી જોઈએ. THIS ધીસ. ધીસનું બહુવચન THESE ધીસ અને બોલાય ધીઝ થાય છે. THIS ધીસ છે એનું બહુવચન શું થાય છે? THESE ધીસ થાય છે. આ તો આપણે કરી ધીસની વાત. જ્યારે કોઈ વસ્તુ આપણાથી નજીક હોય અને તે એક વચનમાં હોય ત્યારે ધીસ વપરાય છે અને ધીસનું બહુવચન છે THESE ધીસ. હવે આપણે વાત કરીએ ધેટની. તો જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ આપણાથી દૂર હોય અને તે એક વચનમાં હોય ત્યારે ધેટ વપરાય છે. વસ્તુ કે વ્યક્તિ કેવી હોવી જોઈએ? આપણાથી દૂર અને તે એક વચનમાં એટલે કે એક જ હોવી જોઈએ ત્યારે શું વપરાય છે? ધેટ. જેમ કે પંખો છે એ ક્યાં છે? દૂર છે મારાથી, તો હું એમ કહીશ ધેટ ઇઝ અ ફેન. બારી છે તે મારાથી દૂર છે તો બારીને કહેવાય વિન્ડો. હું કહીશ ધેટ ઇઝ અ વિન્ડો. પંખો અને બારી, ફેન એન્ડ વિન્ડો બંને કેવું હોવું જોઈએ? એક એક જ હોવું જોઈએ ત્યારે જ વપરાય ધેટ. ધીસ અને ધેટ બંને એક વચનમાં જ વપરાય, બહુવચનમાં વપરાય નહીં. હવે ધેટ વિશે લખી લઈએ. ધેટ એટલે પહેલું. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ આપણાથી નજીક હોય આપણાથી દૂર હોય અને તે એક વચનમાં હોય
અને તે એક વચનમાં હોય તેવું દર્શાવવા વપરાય છે. ધેટ ક્યારે વપરાય છે? જ્યારે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ આપણાથી દૂર હોય અને તે કેવી હોવી જોઈએ? એક વચનમાં, એટલે કે માત્ર એક જ હોવી જોઈએ, ત્યારે ધેટ વપરાય છે. હવે THAT ધેટ, ધેટનું બહુવચન, ધેટનું બહુવચન શું થશે? ધોઝ. THOSE ધોઝ. ધેટનું બહુવચન ધોઝ થાય છે. THAT ધેટનું બહુવચન શું થશે? THOSE ધોઝ. હવે જો ધીસ અને ધેટ બંનેમાં સરખું શું છે? ધીસ છે અને ધેટ બંને જ્યારે વસ્તુ એક હોય કે વ્યક્તિ એક હોય ત્યારે જ વપરાય છે. એકથી વધારે હોય ત્યારે વપરાતું નથી, એટલે બંને એક વચનમાં જ વપરાશે. જ્યારે વસ્તુ કે વ્યક્તિ આપણાથી નજીક હોય અને એક હોય ત્યારે ધીસ, વસ્તુ કે વ્યક્તિ આપણાથી દૂર હોય અને એક હોય ત્યારે ધેટ. તો ધીસ અને ધેટ બંને સાથે સહાયકારક ક્રિયાપદ ઇઝ આવે છે. ધીસ અને ધેટ બંને સાથે સહાયકારક ક્રિયાપદ ઇઝ આવે છે. THIS ધીસ અને THAT ધેટ બંને સાથે સહાયકારક ક્રિયાપદ કયું મૂકવાનું છે આપણે? ઇઝ. જેમ કે ચોક મારાથી નજીક છે, એક છે, તો હું વાક્ય બનાવીશ ધીસ ઇઝ અ ચોક. એક છે એટલે. ફેન એટલે કે પંખો મારાથી દૂર છે, તો હું કહીશ ધેટ ઇઝ અ ફેન. બંને ધીસ અને ધેટ બંને એક વચનમાં હોય ત્યારે જ આવે અને બંને સાથે સહાયકારક ક્રિયાપદ ઇઝ આવે. જ્યારે વસ્તુ આપણાથી નજીક હોય ત્યારે આપણે ધીસ લખીએ છીએ, વસ્તુ આપણાથી દૂર હોય ત્યારે ધેટ. તો હવે તમને ધીસ અને ધેટ ક્યારે વાપરવું એ સમજાઈ ગયું હશે. આ તમે તમારી નોટબુકમાં લખી શકો છો. આના પછી હવે આપણે તમારી ટેક્સ્ટ બુક એટલે કે આઈ નોટબુકની અંદર લેસન 2 એમાં છે ક્વેશ્ચન નંબર 7. એ ક્વેશ્ચન નંબર 7 છે, હું તમને સમજાવું છું. હવે તમને ક્વેશ્ચન નંબર 7 માં અલગ અલગ ચિત્ર આપેલા છે અને ચિત્ર પરથી પ્રશ્ન પૂછેલા છે. એ પ્રશ્નનો જવાબ આપણે ધીસ અથવા તો ધેટનો ઉપયોગ કરીને લખવાના છે. જો વસ્તુ આપણાથી નજીક હશે અને એક હશે તો આપણે ધીસ મૂકશું, વસ્તુ આપણાથી દૂર હશે અને એક હશે તો આપણે ધેટ મૂકીશું. તો લેસન 2 એમાં છે ક્વેશ્ચન નંબર 7. લુક એટ ધ પિક્ચર એન્ડ ગીવ આન્સર. ચિત્ર જુઓ અને જવાબ આપો. તો તમને એક એક્ઝામ્પલ આપેલું છે, એમાં છે કેપનું ચિત્ર, તમે જોઈ શકો છો. કેપ એટલે કે ટોપી, એનું ચિત્ર આપેલું છે અને તમને પ્રશ્ન પૂછેલો છે વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? વોટ એટલે કે શું, ઇઝ એટલે છે અને ધીસ એટલે આ. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો હવે તમે જ્યારે જવાબ આપશો, વોટ વાળા પ્રશ્નનો જવાબ આપશો ત્યારે આપણે વોટને કાઢી નાખીશું. જો ધીસથી પ્રશ્ન હશે તો જવાબ પણ ધીસથી આપીશું. તો એનો જવાબ છે ધીસ, પછી સહાયકારક ક્રિયાપદ શું મૂકવાનું છે? ઇઝ. ધીસ ઇઝ અ કેપ. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ છે તમારે ટેક્સ્ટ બુકમાં નકશો. નકશો આપેલો છે ને ભારતનો, નકશાને કહે છે અંગ્રેજીમાં મેપ. મેપ એટલે કે નકશો. તો તમને પ્રશ્ન પૂછેલો છે વોટ ઇઝ ધેટ? પહેલું શું છે? નકશો દૂર છે એટલે ધેટ વાપર્યું છે. વોટ ઇઝ ધેટ? તો જવાબ આપેલો છે ધેટ ઇઝ અ મેપ. તો
તો જ્યારે પ્રશ્ન ધેટથી પૂછેલો હોય તો આપણે જવાબ પણ ધેટથી જ આપવાનો છે અને ધેટ પછી પણ સહાયકારક ક્રિયાપદ શું આવશે? ઇઝ. ફરીથી સમજાવું છું, જ્યારે પ્રશ્ન વોટથી પૂછવામાં આવે છે ત્યારે તમે જવાબ આપતી વખતે વોટને કાઢી નાખશો. વોટ એ પ્રશ્નસૂચક શબ્દ છે. પ્રશ્ન જો ધીસથી હશે તો તમારે ધીસથી જવાબ શરૂ કરવાનો છે. પ્રશ્ન જો ધેટ હશે તો આપણે જવાબ ધેટથી શરૂ કરશું અને ધીસ અને ધેટ જે કાંઈ પણ લખશું એના પછી સહાયકારક ક્રિયાપદ શું લખશું? ઇઝ. તો ક્વેશ્ચન નંબર 7 માં પેલું ચિત્ર છે પેનનું. તમે જોઈ શકો છો, પેન દેખાય છે ને? ક્વેશ્ચન નંબર 7 માં પેલું તમારી ટેક્સ્ટ બુકમાં છે જ. તો પ્રશ્ન પૂછેલો છે વોટ ઇઝ ધીસ? પ્રશ્ન શું પૂછેલો છે? વોટ ઇઝ ધીસ? આ શું છે? તો હવે આપણે આનો આન્સર લખીશું. આન્સર લખશું ત્યારે વોટને શું કરવાનું છે? કાઢી નાખવાનું છે. ધીસ પેલા આવશે. પ્રથમ અક્ષર કેપિટલ. ધીસ ઊંધેથી ચાલુ કરવાનું છે. જો ધીસ પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ, તો ધીસ ઇઝ વોટ નીકળી જશે. વસ્તુ શું છે ચિત્રમાં? પેન. તો ધીસ ઇઝ અ પેન. પેન એક જ છે એટલે આપણે આર્ટિકલ એ મૂક્યું છે. ધીસ ઇઝ અ પેન. સમજાઈ ગયું ને? હવે એના પછી બીજું ચિત્ર છે, તમે જોઈ શકો છો ટેબલનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? ટેબલનું. તો હવે તમને પ્રશ્ન પૂછેલો છે વોટ ઇઝ ધીસ? આ શું છે? ટેબલ નજીક છે એટલે ધીસથી પ્રશ્ન પૂછેલો છે. વોટ ઇઝ ધીસ? તો હવે આપણે જવાબ આપીશું. ત્યારે પ્રશ્નમાં જવાબ લખતી વખતે વોટ નીકળી જશે. પાછળથી ચાલુ કરશું. ધીસથી પ્રશ્ન છે તો આપણે જવાબ પણ ધીસથી શરૂ કરીશું. તો પહેલા લખશું ધીસ, પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ. ઊંધેથી ચાલશે તો પણ થઈ જશે વાક્ય રચના. ધીસ ઇઝ. હવે શું છે? ટેબલ. તો વસ્તુનું નામ ધીસ ઇઝ અ ટેબલ. વોટ તો લખવાનું છે નહીં. ધીસ ઇઝ વોટ લખવાનું છે નહીં. તો વસ્તુનું નામ ટેબલ છે અને એક છે એટલે અ. ધીસ ઇઝ અ ટેબલ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. હવે ત્રીજા ચિત્રમાં તમે જોઈ શકો છો તેનું ચિત્ર છે ચેર એટલે કે ખુરશીનું. તો તમને પ્રશ્ન પૂછેલો છે વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? તો આપણે જવાબ લખીશું આન્સર. હવે પ્રશ્ન ધીસ થી છે તો આપણે જવાબમાં ધીસ. વોટ તો નીકળી જશે. ધીસ સહાયકારક ક્રિયાપદ ઇઝ. હવે વોટ નીકળી જશે અને વસ્તુનું નામ તો શું છે ચિત્રમાં? ખુરશી છે. તો ખુરશીને કહીશું ચેર. ધીસ ઇઝ અ ચેર. ખુરશી એક છે એટલે ધીસ ઇઝ અ ચેર. આ ખુરશી છે. એના પછી નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન તમે ચિત્રમાં જોઈ શકો છો. શેનું ચિત્ર છે? બલૂન્સ એટલે કે એક જ બલૂન છે, ફુગ્ગો. દેખાય છે ને? હા. તો પ્રશ્ન શું છે? વોટ ઇઝ ધીસ? આ શું છે? તો આનો આપણે આન્સર લખીશું ધીસ પાછળથી ઇઝ. હવે વોટ લખવાનું નથી. જવાબ લખીએ છીએ ત્યારે વોટ નીકળી જશે. તો ચિત્ર શેનું છે? ફુગ્ગાનું. ફુગ્ગાને શું કહેવાય? બલૂન. અને એક ફુગ્ગો છે એટલે ધીસ ઇઝ અ બલૂન. BALLOON. ધીસ ઇઝ અ બલૂન. આ ફુગ્ગો છે. હવે એના પછી નેક્સ્ટ પાંચમું પ્રશ્ન છે વોટ ઇઝ ધેટ? તો પાંચમા ક્વેશ્ચનની અંદર હું તમને ચિત્ર બતાવી દઉં છું. તમારી ટેક્સ્ટ બુકમાં તમે જોઈ શકો છો. ચિત્ર શેનું છે?
કચરાપેટીનું, તો કચરાપેટીને શું કહેવાય? ડસ્ટબિન. તો પ્રશ્ન ડસ્ટબિન દૂર છે એટલે શું પૂછ્યું છે? વોટ ઇઝ ધેટ? પેલું શું છે? ધેટ એટલે કે પેલું. પેલું શું છે? તો આપણે જવાબ લખીશું ત્યારે ધેટ આગળ આવશે, એના પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ. ઊંધેથી ચાલુ કરો તો પણ ચાલે. ધેટ ઇઝ. હવે જવાબમાં વોટ નીકળી જશે. તો કચરાપેટીને શું કહેવાય? ડસ્ટબિન. અને એક છે એટલે અ. ધેટ ઇઝ અ ડસ્ટબિન. DUST ડસ્ટ BIN બિન. ધેટ ઇઝ અ ડસ્ટબિન. પેલી કચરાપેટી છે. એના પછી નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન છે, વોટ ઇઝ ધેટ? પેલું શું છે? તેનો આન્સર લખશું આપણે. વેઇટ, હું તમને ચિત્ર બતાવી દઉં છું. આ ચિત્ર જોઈ શકો છો તમે, છઠ્ઠા નંબરનું દેખાય છે ને? હા, શેનું ચિત્ર દેખાય છે તમને? શેનું છે? હા, દરવાજાનું. દરવાજાને કહીશું ડોર. તો જવાબ લખશું ત્યારે ધેટ થી પ્રશ્ન છે એટલે ધેટ. ધેટ સાથે સહાયકારક ક્રિયાપદ આવશે ઇઝ. અને જવાબ લખતી વખતે પ્રશ્નસૂચક શબ્દ વોટ નીકળી જશે. ધેટ ઇઝ અ ડોર. દરવાજો એક છે એટલે આર્ટિકલ એક. પેલો દરવાજો છે. એના પછી નેક્સ્ટ સાતમો ક્વેશ્ચન, તમે ચિત્ર જોઈ શકો છો. સાતમા ક્વેશ્ચન ની અંદર ચિત્ર છે બ્લેકબોર્ડનું. શેનું છે? બ્લેકબોર્ડ. તો પ્રશ્ન તમને પૂછેલો છે, વોટ ઇઝ ધેટ? પેલું શું છે? બ્લેકબોર્ડ દૂર છે એટલે કે ધેટ આવેલું છે. વોટ ઇઝ ધેટ? પેલું શું છે? હવે એનો જવાબ લખતી વખતે ધેટ છે એ આગળ આવશે. ધેટ પછી આવશે સહાયકારક ક્રિયાપદ ઇઝ અને વોટ પ્રશ્નસૂચક શબ્દ નીકળી જશે. વસ્તુનું નામ શું છે? બ્લેકબોર્ડ. તો ધેટ ઇઝ અ એક છે એટલે અ. ધેટ ઇઝ અ બ્લેકબોર્ડ. BLACKBOARD. ધેટ ઇઝ અ બ્લેકબોર્ડ. એના પછી છે નેક્સ્ટ આઠમા નંબરનું ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધેટ? પેલું શું છે? હવે હું તમને ચિત્ર બતાવી દઉં છું. તમે ચિત્ર જોઈ શકો છો. આઠમા નંબરનું ચિત્ર શેનું છે? બેન્ચનું. આપણે ક્લાસરૂમમાં બેસીએ છીએ બેન્ચ. તો બેન્ચ દૂર છે એટલે કે ધેટ પૂછેલું છે. વોટ ઇઝ ધેટ? ધેટ એટલે કે આપણાથી દૂર હોય. પેલું શું છે? તો એનો આન્સર લખતી વખતે ધેટ ક્યાં આવશે? આગળ. ધેટ પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ. ધેટ ઇઝ વોટ નીકળી જશે. પ્રશ્નસૂચક શબ્દ જવાબ લખતી વખતે વોટ નીકળી જશે. ધેટ ઇઝ બેન્ચ એક જ છે. તો ધેટ ઇઝ અ બેન્ચ. પેલી બેન્ચ છે. તો હવે તમને મિત્રો સમજાઈ ગયું હશે કે જ્યારે પ્રશ્ન તમને વોટ થી પૂછવામાં આવેલો હોય અને ધીસ હોય તો આપણે જવાબ પણ ધીસ થી શરૂ થશે. જો ધેટ થી હશે તો જવાબ પણ ધેટ થી શરૂ થશે. તો પહેલા સૌપ્રથમ તો આપણે ધીસ થી હોય તો ધીસ લખવાનું, ધેટ થી પ્રશ્ન હોય તો ધેટ. અને બંને પછી શું આવશે? ફરજિયાત ઇઝ. ધીસ પછી પણ ઇઝ, ધેટ પછી પણ ઇઝ. અને પ્રશ્નસૂચક શબ્દ વોટ દરેક જવાબમાંથી નીકળી જશે અને એની જગ્યાએ આવશે વસ્તુનું નામ. જે વસ્તુ આપેલી હોય એનું નામ. પેન હોય તો પેન, ચોક હોય તો ચોક, ડસ્ટર હોય તો ડસ્ટર. તો હવે આના પછી આપણે નેક્સ્ટ ટોપિક શરૂ કરીએ છીએ, ધીઝ અને ધોઝ. તો આપણે વાત કરીએ અત્યારે ધીસ અને ધેટ. જ્યારે વસ્તુ નજીક હોય અને એક હોય ત્યારે ધીસ, THIS ધીસ. વસ્તુ આપણાથી દૂર હોય અને એક હોય ત્યારે THAT ધેટ. તો હવે આપણે વાત કરીએ છીએ THESE ધીસ એન્ડ THOSE, ધોઝ.
તો પહેલા હું તમને ધીસ વિશે કહી દઉં. THESE આને વચાય ધીઝ, એનું ગુજરાતી પણ થાય આ. THESE ધીઝ એટલે આ. જ્યારે વસ્તુ કે વ્યક્તિ આપણાથી નજીક હોય, જ્યારે વસ્તુ કે વ્યક્તિ આપણાથી નજીક હોય અને તે બહુવચનમાં હોય, અને તે બહુવચનમાં હોય ત્યારે વપરાય છે. THESE ધીઝ ક્યારે વપરાય છે? તો જ્યારે કોઈ પણ વસ્તુ અથવા તો વ્યક્તિ આપણાથી નજીક હોય અને તે બહુવચનમાં હોય ત્યારે THESE ધીઝ વપરાય છે. તમારી પાસે એક કરતા વધારે વસ્તુ, જાણે કે મારી પાસે છે 2 બુક્સ છે ને, તો એક કરતા વધારે થઈ અને મારાથી નજીક છે તો હું શું કહીશ? ધીઝ આર બુક્સ. કોઈ વસ્તુ આપણાથી નજીક છે અને એક કરતા વધારે છે, બહુવચનમાં છે, તો ધીઝ વપરાય છે. હવે આપણે વાત કરીએ છીએ ધોઝની. આને વાંચીશું THOSE ધોઝ. ધોઝ એટલે પેલું, એનું ગુજરાતી પણ પેલું થાય છે. જ્યારે વસ્તુ કે વ્યક્તિ, જ્યારે વસ્તુ કે વ્યક્તિ આપણાથી દૂર હોય, આપણાથી દૂર હોય અને તે બહુવચનમાં હોય, અને તે બહુવચનમાં હોય ત્યારે વપરાય છે. તો હવે ધોઝ ક્યારે વપરાય છે? જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ આપણાથી કેવી હોય? દૂર હોય. આપણાથી દૂર હોય અને તે બહુવચનમાં હોય, એટલે કે એક કરતા વધારે હોય, ત્યારે શું વપરાય છે? ધોઝ. ફરીથી કહી દઉં છું, ધીઝ ક્યારે વપરાય છે? જ્યારે વસ્તુ કે વ્યક્તિ આપણાથી નજીક હોય અને બહુવચનમાં હોય, એટલે કે એક કરતા વધારે હોય, ત્યારે THESE ધીઝ વપરાય છે. અને ધોઝ ક્યારે વપરાય છે? તો જ્યારે વસ્તુ કે વ્યક્તિ આપણાથી દૂર હોય અને તે બહુવચનમાં હોય, એટલે કે એક કરતા વધારે હોય, ત્યારે શું વપરાય છે? THOSE ધોઝ. હવે THESE ધીઝ અને THOSE ધોઝ બંને સાથે સહાયકારક ક્રિયાપદ ARER મુકાય છે. THESE ધીઝ અને THOSE ધોઝ બંને સાથે સહાયકારક ક્રિયાપદ શું મુકાય છે? આર. તમે જોયું હતું અગાઉ ધીસ અને ધેટમાં. ધીસનું બહુવચન શું હતું? ધીઝ, અને ધેટનું બહુવચન હતું ધોઝ. તો ધીસ અને ધેટ સાથે આપણે સહાયકારક ક્રિયાપદ શું મૂકતા હતા? ઇઝ. એવી રીતે THESE ધીસ અને THOSE ધોઝ સાથે આપણે સહાયકારક ક્રિયાપદ મૂકીશું આર. સમજાઈ ગયું ને દરેકને? હવે આપણે એની એક્સરસાઇઝ શરૂ કરીએ છીએ. તો તમારી ટેક્સ્ટ બુકમાં છે, આઈ નોટબુકમાં લેસન 2 ની અંદર ક્વેશ્ચન નંબર 8. લેસન 2 ક્વેશ્ચન નંબર 8. લુક એટ ધ પિક્ચર્સ એન્ડ ગીવ આન્સર્સ. તમારે ચિત્રને જોવાનું છે અને આન્સર એટલે કે જવાબ આપવાના છે. તો ચિત્ર જોવાનું, આપણાથી નજીક છે કે દૂર? જો નજીક હોય અને એક કરતા વધારે હોય તો શું આવશે? THESE ધીઝ. અને વસ્તુ ચિત્રમાં જે છે એ આપણાથી દૂર હોય અને એક કરતા વધારે હોય તો આન્સર આપણે આપશું ધોઝથી. તો તમને એક્ઝામ્પલ આપેલું છે, 3 પેનના ચિત્ર છે, 3 પેન્સિલ છે. તો તમને પ્રશ્ન પૂછેલો છે, વોટ આર ધીઝ? આ શું છે? તો તમે આન્સર શું લખેલો છે? એક્ઝામ્પલમાં જોઈ શકો છો. વોટ પ્રશ્નસૂચક શબ્દ છે એટલે એ તો નીકળી જશે. ધીઝ થી પ્રશ્ન છે તો જવાબ પણ ધીઝ થી આવશે. ધીઝ પછી સહાયકારક ક્રિયાપદ આર.
ધીઝ આર પેન્સિલ્સ. જો એક પેન્સિલ નથી, એકથી વધારે છે. એક હોય તો આપણે અ પેન્સિલ લખત, એક કરતા વધારે છે એટલે પેન્સિલ. હવે એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ છે 3 શું છે? બોલ છે ને. તો પ્રશ્ન પૂછેલો છે વોટ આર ધોઝ. પેલા શું છે? બોલ ક્યાં છે? દૂર છે. જુઓ ચિત્રમાં તમે, બોલ ક્યાં છે? દૂર. તો પ્રશ્ન પૂછેલો છે વોટ આર ધોઝ, પેલા શું છે? તો આન્સર આપેલો છે. આન્સર લખતી વખતે વોટ નીકળી જશે. ધોઝ થી પ્રશ્ન છે એટલે જવાબ પણ ધોઝ થી શરૂ થશે. ધોઝ પછી સહાયકારક ક્રિયાપદ છે આર. ધોઝ આર બોલ્સ. પેલા દડાઓ છે. બોલ એક કરતા વધારે છે એટલે બોલ્સ. હવે ક્વેશ્ચન નંબર 8 માં પહેલો પ્રશ્ન છે વોટ આર ધીઝ. વોટ આર ધીઝ. આ શું છે? તેનો આન્સર લખીશું આપણે. આન્સર લખતી વખતે વોટ નીકળી જશે, ધીઝ. પછી સહાયકારક ક્રિયાપદ આર. ધીઝ આર. હવે વસ્તુનું નામ. તો ચિત્રમાં શું છે? તમને 4 વૃક્ષ દેખાય છે. તો વૃક્ષને શું કહેવાય? ટ્રી. અને એક કરતા વધારે છે એટલે ટ્રીઝ. તો ધીઝ આર ટ્રીઝ. એના પછી બીજો ક્વેશ્ચન વોટ આર ધીઝ. વોટ આર ધીઝ. આ શું છે? હવે જો પ્રશ્ન શેનાથી પૂછેલો છે? ધીઝ થી. તો જવાબ પણ આપણે આપશું ધીઝ થી. ધીઝ પછી સહાયકારક ક્રિયાપદ આર. ધીઝ આર. જો તો ચિત્રમાં શું દેખાય છે? બીજા ચિત્રમાં હા મીણિયા કલર દેખાય છે ને. તો મીણિયા કલરને ઇંગ્લિશમાં કહેવાય ક્રેયોન. CRAYON. અને એક કરતા વધારે છે એટલે ક્રેયોન્સ. તો ધીઝ આર ક્રેયોન્સ. આ ક્રેયોન્સ છે. એના પછી નેક્સ્ટ ત્રીજું. તો ક્વેશ્ચન આપેલો છે વોટ આર ધીઝ. આ શું છે? તો તમે આન્સર લખશો ત્યારે પ્રશ્ન ધીઝ થી છે તો આપણે આન્સરમાં પણ શું મૂકીશું? પહેલા ધીઝ. પછી સહાયકારક ક્રિયાપદ આર. ધીઝ આર. હવે ચિત્ર જુઓ તો. હા ત્રીજા ક્વેશ્ચનમાં ચિત્ર શેનું છે? થપ્પો પડેલો છે, બુક્સ નો છે ને. તો ધીઝ આર બુક્સ. આ બુક્સ છે. બુક્સ એક કરતા વધારે છે એટલે બુક્સ. એના પછી નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન. ચોથા ક્વેશ્ચનમાં તમને પ્રશ્ન પૂછેલો છે. ચોથા ક્વેશ્ચનમાં આપણે પ્રશ્ન પૂછેલો છે વોટ આર ધીઝ. નજીક હશે વસ્તુ એટલે ધીઝ. THEZ ધીઝ થી. તો હવે આપણે આન્સર લખશું ત્યારે પહેલા લખશું ધીઝ. પછી સહાયકારક ક્રિયાપદ આર. હવે વોટ કાઢી નાખશું તો ચિત્ર જુઓ તો શેનું છે? હા 4 શું આપેલી છે? પેન. તો વસ્તુ એક કરતા વધારે છે. ધીઝ આર પેન્સ. આ પેન છે. એના પછી નેક્સ્ટ પાંચમો ક્વેશ્ચન વોટ આર ધોઝ. પેલા શું છે? હવે જો ધોઝ આવ્યું એટલે વસ્તુ કેવી હશે? દૂર હશે. તો આપણે આન્સર શેનાથી લખશું? ધોઝ થી શરૂ કરશું. પ્રશ્નમાં ધોઝ આવે તો આપણે આન્સર પણ ધોઝ થી શરૂ કરવાનો છે. ધોઝ પછી આવશે સહાયકારક ક્રિયાપદ આર. ધોઝ આર. વોટ નીકળી જશે. ચિત્ર જુઓ તો. હા ચિત્ર શેનું છે? બેટનું. અને એક કરતા વધારે છે તો ધોઝ આર બેટ્સ. પેલા બેટ છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. પ્રશ્ન પૂછેલો છે વોટ આર ધોઝ. હવે આપણે આન્સર લખશું ત્યારે વોટ નીકળી જશે. પ્રશ્ન ધોઝ થી છે તો આન્સર પણ ધોઝ થી શરૂ થશે. ધોઝ પછી સહાયકારક ક્રિયાપદ આર. અને તમે ચિત્ર જોઈ શકો છો 3 શેના છે? બર્ડ્સ એટલે પક્ષીઓ. ધોઝ આર બર્ડ્સ. પેલા પક્ષીઓ છે. એના પછી નેક્સ્ટ સાતમો ક્વેશ્ચન વોટ આર ધોઝ.
પેલા શું છે? તો આપણે આન્સર લખીશું ત્યારે ધોસ થી શરૂઆત કરીશું. ધોસ, પછી સહાયકારક ક્રિયાપદ આર, વોટ ને કાઢીને ચિત્ર શેનું છે? તમે જોઈ શકો છો રોઝ, ગુલાબ. 4 ગુલાબ છે એટલે બહુવચન, તો ધોઝ આર રોઝીસ. પેલા ગુલાબ છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8, વોટ આર ધોઝ? પેલા શું છે? તો હવે આપણે આન્સર લખશું ત્યારે જોશું ચિત્રમાં. શેનું ચિત્ર દેખાય છે તમને? બોટલ દેખાય છે ને? 3 બોટલ છે. બહુવચન હોય, એક કરતા વધારે હોય તો કહેશું બોટલ્સ. ધોઝ, સહાયકારક ક્રિયાપદ આર, અને બોટલ એક કરતા વધારે છે એટલે બોટલ્સ. ધોઝ આર બોટલ્સ. પેલી બોટલો છે. લાસ્ટ ક્વેશ્ચન, તમને પ્રશ્ન પૂછેલો છે, વોટ આર ધોઝ? પેલા શું છે? તો હવે તમે આન્સર લખશો ત્યારે ધોઝ થી પ્રશ્ન છે એટલે ધોઝ થી જ આન્સર લખવાનો છે. ધોઝ, પછી સહાયકારક ક્રિયાપદ આર. હવે તમે ચિત્ર જોઈ શકો છો. લાસ્ટ શેનું ચિત્ર છે? કાઇટ, પતંગ. એક કરતા વધારે છે એટલે ધોઝ આર કાઇટ્સ. પેલી પતંગો છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ધીસ, ધેટ અને ધીસ અને ધોઝ વિશે વાત કરી. તો હવે તમને બોટ વાળા પ્રશ્નનો જવાબ ધીસ, ધેટ કે ધીસ અને ધોઝ થી લખતા સમજાઈ ગયું હશે. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેસન 2 નો ક્વેશ્ચન નંબર 9 આગળના લેક્ચરમાં આપણે શીખીશું.